યુદ્ધની વચ્ચે હવે પાણીની બોટલના ભાવમાં જોવા મળી રહ્યો છે વધારો। પેકેજ ડ્રિંકિંગ વોટરના ઉદ્યોગો પર અસર જોવા મળી રહી છે। પાણીની બોટલ માટેના પ્લાસ્ટિકના દાણાની અછત છે અને પ્લાસ્ટિકના દાણા ગલ્ફ દેશોમાંથી આવે છે। ગલ્ફ દેશોમાંથી આયાત બંધ થતા પ્લાસ્ટિકના દાણાના ભાવ વધ્યા। ભાવ ડબલ થતાની સાથે બોટલના કેરેટમાં 15 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। જે 60 રૂપિયામાં મળતું હતું પાણીનું કેરેટ એ હવે 75 રૂપિયા સુધી મળે છે। પ્લાસ્ટિકના 1 કિલો દાણાના પહેલા જે 110 રૂપિયા હતા તે પ્લાસ્ટિકના દાણાનો ભાવ વધ્યો છે। 200 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે ભાવ। પ્લાસ્ટિકના દાણામાં કિલોએ 90 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। ગલ્ફના કન્ટ્રીમાં યુદ્ધની જે પરિસ્થિતિ છે તેની સીધી અસર દરેક પ્રોડક્ટ પર થતી હોય છે। ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશ એટલે કે પ્લાસ્ટિકના દાણા છે તેમાંથી આ બોટલ બને છે અને આ બોટલની અંદર પાણી ભરવામાં આવે છે। રાજકોટમાં અંદાજિત 20 કે 25 જેટલા નાના મોટા બોટલના પ્લાન્ટ આવેલા છે। આપણી સાથે શૈલેષભાઈ છે જેઓ વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે। બોટલ ના તમે કીધું કે ભાઈ પ્લાસ્ટિકના દાણાની અછત છે જેના કારણે પ્લાસ્ટિકના દાણામાં ભાવ વધારો થયો, એની સીધી અસર હકીકત શું છે? સાહેબ, યુદ્ધના કારણે જે આ શોર્ટ સપ્લાય અને જે અછત અને ભાવ વધારો આવ્યો છે એના હિસાબે અત્યારે મેન્યુફેક્ચરને લગભગ 25 રૂપિયા એક કેરેટે વધારવાની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે। અત્યારે હાલમાં અમે 15 રૂપિયા વધારી અને જે ચાલુ કર્યું છે જેથી કરીને વ્યવસ્થા અને જળવાઈ રહે। પણ આના પરિસ્થિતિમાં હજી આગળના દિવસોમાં હજી 10 રૂપિયાનો વધારો કરવો પડે એવી પરિસ્થિતિ છે સાહેબ। અને આ બધું પાણીના કોઈ પ્રોસેસની ભાવ નથી, પણ માત્ર આ યુદ્ધના કારણે જે શોર્ટ સપ્લાય અને મટીરિયલ નથી આવતું એના કારણે પૂરું મટીરિયલ અમને નથી આપતા, અમે પૂરી સપ્લાય નથી કરી શકતા, એના કારણે આ પૂરો ભાવ વધારો અને આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે। પ્રોડક્શનમાં હજી કોઈ ફેરફાર? પ્રોડક્શનમાં જોઈએ તો અત્યારે જે રીતે રો મટીરિયલ મળે એ રીતે અમે એની બનાવી અને સપ્લાય કરતા હોઈએ છીએ। માનો કે અમને થોડું શોર્ટ મળે તો અમે પણ અમારા ડીલરોમાં ક્યારેક એવું બનતું હોય કે જે 100 કેરેટ લઈ જતો હોય એને અમે અડધા આપી અને કામ ચલાવતા હોઈએ છીએ। તો ભાવ જે વધારો આવનારા દિવસોમાં હજી થઈ શકે? પીવાના પાણીમાં આખરી ગ્રાહક સુધી જ્યારે પહોંચે બોટલ, અત્યારે આખરી ગ્રાહક સુધી નથી, તમે ભાવ વધારો કર્યો છે જેને તમે સપ્લાય કરતા હોય, પણ આખરી ગ્રાહક જે છે પાણી પીનાર વર્ગ એના સુધી અમે ભાવ વધારો કરી દીધો છે। માનો એ આવતા 1-2 દિવસમાં હવે એ લોકો રિટેલર ઉપર પણ ભાવ વધારો કરી શકે છે। અત્યારે જે ભાવ વધારો આવ્યો છે એને એ ભાવેમાં કદાચ વેચવા જાય તો એના પૈસા ઓછા થાય, નુકસાની કરવાનો વારો આવે છે, એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ચોક્કસ યુદ્ધની પરિસ્થિતિ જે છે પેટ્રોલિયમ પેદાશમાં દરેક પેદાશની અંદર જે રીતે ગેસના અંદર અસર થઈ રહી છે એ જ રીતે પાણીની જે બોટલો છે આ કેરેટના ભાવમાં 15 રૂપિયાનો વધારો, આવતા દિવસોની અંદર જો આ અછત સર્જાશે તો 25 રૂપિયા જેટલો વધારો કરવામાં આવશે। એટલે કે દરેક વસ્તુના જે રીતે ભાવો વધી રહ્યા છે અને અછત સર્જાઈ રહી છે તેની સીધી અસર પીવાના પાણી, એક તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધોમધકતો તાપ છે અને બીજી તરફ પાણીની બોટલમાં જો આવનારા દિવસોની અંદર વધારો થશે તો મધ્યમ ગરીબ વર્ગના લોકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો આ યુદ્ધના કારણે સહન કરવો પડશે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।